નમસ્તે શિક્ષક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં બધાનું સ્વાગત છે. અહીંયા આપણે ઇન્કમ ટેક્સ પત્રક ફોર્મ નંબર 16, જેને આપણે જાત આકારણી પત્રક કહીએ છીએ, તેની આપણે વિગત મેળવીશું. આ પત્રક છે એ તમે SAS ગુજરાત એટલે કે SAS ગુજરાત પર જાતે ભરી શકો છો અને બધી ઇન્કમ ટેક્સની વિગત ભરી અને તમે તેની પ્રિન્ટ પણ લઈ શકો છો. તો ચાલો આગળ આપણે એ જોઈએ કે જાત આકારણી પત્રક છે તે કેવી રીતે ભરાશે અને તેમાં કઈ કઈ વિગતો છે એ તમારે સાથે જોશે. તેના માટે આપણે આગળ વધીએ. તો ચાલો આપણે જઈએ SAS ગુજરાતની વેબસાઇટ પર. અહીંયા સૌપ્રથમ તમે ગૂગલ પર જઈ અને SAS ગુજરાત છે તે ટાઈપ કરશો એટલે તમને SAS ગુજરાતની વેબસાઇટ જોવા મળશે. આ SAS ગુજરાતની વેબસાઇટ પર જઈ અને તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, જે તમે આગળ લોગિન કર્યું જશે બધાએ. તેમાં તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી અને ટીચર પર સિલેક્ટ કરી અને તમે સાઇન ઇન કરશો તો તમને તમારી પ્રોફાઇલ જોવા મળશે. અહીંયા તમે તમારી પ્રોફાઇલ જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો તમારે ડાબી બાજુ તમને બધા જ પ્રકારના અલગ અલગ ઓપ્શન જોવા મળે છે, જેમાં તમારે પગારની માહિતી પર જવાનું રહેશે. તેના પર જશો એટલે તેમાં આગળ નીચે તમને 3 પ્રકારના આકારણી પત્રક જોવા મળે છે, જેમાં સૌથી પહેલું આકારણી પત્રક છે તે જૂનું આકારણી પત્રક છે, જે જૂના ટેક્સ મુજબ તમારે જો ટેક્સ ભરવો હોય તો તે મુજબ અહીંયા તમારે જૂનું આકારણી પત્રક ભરવાનું રહે છે. જૂનું આકારણી પત્રક ક્યારે ભરવાનું થાય છે તો કે જ્યારે તમારે હોમ લોન અથવા અન્ય કોઈ પણ લોન હોય જેની તમારે ઇન્કમ ટેક્સમાંથી બાદ મળવાપાત્ર હોય તો તમારે જૂનું આકારણી પત્રક ભરવું જોઈએ, જે તમને વધારે ફાયદાકારક રહે છે. તેની આપણે આગળ વિગત જોઈએ તો તમારે તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જેમાં તમારો માર્ચથી ફેબ્રુઆરી સુધીનો પગાર તમને તેમાં જોવા મળશે. આ બધા પગારનો છે ટોટલ તમે અહીંયા જોઈ શકશો. ત્યારબાદ આગળ મોંઘવારી છે એ તમને જોવા મળશે. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ તમને મોંઘવારી મળી હોય એ તમને અહીંયા એડ કરેલી જ જોવા મળે છે. ત્યારબાદ 7 નંબરની કોલમ છે તેમાં એરિયસ આવે છે, એટલે કે જો તમને કોઈ પણ ગ્રેડ માટેનું એરિયસ મળેલું હોય તો તેની વિગત તમારે અહીંયા દર્શાવવી પડે છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારની તમારી આવક હોય તો તમે અન્યમાં ઉમેરી શકો છો. ત્યારબાદ નીચે જોઈએ તો FDનું વ્યાજ, એટલે કે જો તમે કોઈ FD મૂકેલી હોય તો તેનું વ્યાજ પણ અહીંયા તમારે તમારી આવકમાં ગણતરી કરી અને નાખવાનું રહે છે. હવે આ બધાનો કુલ વાર્ષિક આવકનો ટોટલ અહીંયા સૌથી નીચે તમને જોવા મળશે. ત્યારબાદ તમારે ઉપર જમણી બાજુ સેવ કરવું એવું ઓપ્શન આવે, તેના પર તમે ક્લિક કરશો એટલે આ તમારી વિગત છે એ સેવ થઈ જશે. હવે આગળ તમે જોશો કે રોકાણની વિગત ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ પ્રકારનું સ્ક્રીન જોવા મળશે, જેના પર જમણી બાજુ નવો રેકોર્ડ પર તમે ક્લિક કરો ત્યારે સૌથી પહેલી લાઈન છે રોકાણનો પ્રકાર, એટલે કે જો તમે કોઈ વીમો લીધો હોય તો તે વીમો અથવા મેડિક્લેમ કે કાંઈ પણ અન્ય પ્રકારનું તમારું રોકાણ હોય તેની વિગત અહીંયા પ્રકાર નાખવાનો રહે છે. ત્યારબાદ જ્યારે તમે આ વીમો કે લીધેલો હોય તેની તારીખ નાખવાની હોય છે. ત્રીજી લાઈનમાં તમારે તેના વીમાની રકમ એમાં નાખવાની હોય છે. ચોથી લાઈનમાં તેના પહોંચ નંબર અને 5મી લાઈનમાં જે વીમો છે એ કઈ કંપનીનો છે તે કંપનીનું અથવા ઓફિસની વિગત તમારે અહીંયા નાખવાની છે.
ત્યારબાદ નીચે સેવ કરવું તેના પર ક્લિક કરશો એટલે તમારા વીમાની અથવા જે કંઈ રોકાણ હોય તેની વિગત છે એ તમારે સેવ થઈ જશે. અને એ યાદ રાખવાનું છે કે જો એક પ્રકારનો વીમો હોય તો એક જ વખત આ નાખવાનો છે. તેમજ અન્ય કોઈ પણ બીજો, ત્રીજો ગમે તે એટલા વીમા હોય તો તેને અલગ અલગ અહીંયા તમારે નવા રેકોર્ડ પર જઈ અને સેવ કરતું જવાનું થશે. એટલે તમને આખા તમારા જે કાંઈ વીમા હોય એ બધાની યાદી તમને અહીંયા જોવા મળશે. હવે આપણે આગળ વધીએ તો અન્ય વિગતવાળો ઓપ્શન આવે છે સી, જેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા આકારણી પત્રક એટલે કે ફોર્મ નંબર 16નું મેઇન પેજ તમને જોવા મળે છે. જેમાં સૌપ્રથમ તમારે કુલ આવક છે એ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ બીજી અને ત્રીજી કોલમમાં રોમાં તમારે અન્ય કોઈ પણ આવક હોય તેમજ સેવિંગ ખાતાનું વ્યાજ હોય તે તમારે અહીંયા ઉમેરવાનું રહે છે. આ રોમાં તમે ઉમેર્યા બાદ અહીંયા તમને જમણી બાજુ તેનો ટોટલ જોવા મળે છે. ત્યારબાદ હવે બીજા નંબરનો જે પાર્ટ છે તેમાં તમારા પગારમાંથી જે કાંઈ બાદ કરવા પાત્ર રકમ હોય તે તમને અહીંયા જોવા મળે છે. જેમાં સૌથી પહેલું છે 50,000 સુધીનું ડિડક્શન છે, એ તમારે 50,000 તમારા પગારમાંથી બાદ થઈ જાય છે. ત્યારબાદ વ્યવસાય વેરો છે એ તમારો વ્યવસાય વેરો અહીંયા તમને બાદ મળવાપાત્ર છે. હવે આગળ જોઈએ કે એમાં ત્રીજી લાઈન છે તેમાં લોનનું વ્યાજ તમે નાખી શકો છો. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ તમે એમાં ઉમેરી શકો છો. આ બધી જે તમે વિગત નાખેલી છે તેનો ટોટલ તમને અહીંયા જોવા મળે છે. આ ટોટલ છે એ તમારા કુલ પગારમાંથી બાદ થઈ જાય છે. ત્યારબાદ આગળ વધીએ તો બાદ કપાતો એટલે કે ડિડક્શન, આ સિવાય હજી અન્ય કોઈ ડિડક્શન હોય તો તેને તમે અહીંયા વિગત દર્શાવી શકો છો. જેમાં સૌથી પહેલું છે જીપીએફ અથવા સીપીએફ, એટલે કે જે કાંઈ તમારું મહિનાનું જીપીએફ કે સીપીએફ કપાતું હોય તે તમે અહીંયા જોવા મળશે, જે બાદ થઈ જાય છે. ત્યારબાદ જૂથ વીમો છે એ અહીંયા તમારે પગારમાંથી કપાતો હોવાથી તે તમને અહીંયા એડ કરેલો જણાશે. ત્યારબાદ એલઆઈસીની જે તમે આગળ રોકાણની વિગતોમાં નાખેલું હોય તે તમારે અહીંયા રોકાણની વિગતોમાં એડ થયેલું જ જોવા મળે છે. ત્યારબાદ આ બધી વિગતો છે તેમાં મકાન લોન મુદ્દલ જેવી અન્ય બધી માહિતી છે તે તમે અહીંયા એડ કરી શકો છો. તે ઉપરાંત જીવન સુરક્ષા ફંડ એસીસીસી, ત્યારબાદ શિક્ષણ ફી એટલે કે તમારા બાળકો જો ભણતા હોય તો તેની ફી છે એ તમે અહીંયા એડ કરી અને તેને બાદ કરાવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો ટેક્સ સેવિંગ એફડી એટલે કે 5 વર્ષ ઉપરની જો કોઈ તમારી એફડી હોય તો તે તમે અહીંયા ઉમેરી અને તેને તમારી આવકમાંથી બાદ કરી શકો છો. ત્યારબાદ અન્ય કોઈ રોકાણ હોય તો તે પણ તમે અહીંયા ઉમેરી શકો છો. આ બધી વિગત નાખો ત્યારબાદ એ બધી વિગતો છે તે તમને અહીંયા બાદ મળવાપાત્ર છે. ત્યારબાદ આગળ જઈએ તો બી
એટલે કે કલમ 80D મેડિક્લેમ મહત્તમ 25,000 સુધી, એટલે કે 25,000 સુધીનો જો કોઈ મેડિક્લેમ તમે હોય તો તે તમે અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ કલમ 80D અપંગ આશ્રિત માટે તબીબી ખર્ચ, એટલે તમારા ઘરમાં જો કોઈ અપંગ આશ્રિત હોય તો તેના માટેનો ખર્ચ છે એ તમે અહીંયા નાખી અને બાદ મેળવી શકો છો. ત્યારબાદ છે 80U અપંગ વ્યક્તિ માટે મહત્તમ 75,000 અથવા તીવ્ર શારીરિક ખોડખાપણ માટે 1,25,000 સુધી તમે અહીંયા રકમ ઉમેરી અને તેને બાદ મેળવી શકો છો. ત્યારબાદ 80E રીપેમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન લોન, એટલે કે જો તમારા બાળકો માટે જો કોઈ તમે એજ્યુકેશન લોન લીધેલી હોય તો તેનું વ્યાજ અહીંયા તમે ઉમેરી અને તેને બાદ કરાવી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ કે સેવિંગ ખાતાનું વ્યાજ છે એ 10,000. તેમજ આગળ જોઈએ તો ડોનેશન, એટલે કે ચેરિટેબલ ટ્રસ્ટમાં તમારા પગારના મહત્તમ 10%, એટલે કે જો તમારો પગાર 7 લાખ હોય તો તમે 70,000 સુધીની રકમ અહીંયા બાદ મેળવી શકો છો. ત્યારબાદ કલમ 80GGC ડોનેશન, એટલે કે પોલિટિકલ પાર્ટીને જો તો કોઈ તમે ડોનેશન આપેલું હોય તો તે ડોનેશનની પૂરેપૂરી રકમ તમને બાદ મળવાપાત્ર છે, એ તમે અહીંયા ઉમેરી અને બાદ મેળવી શકો છો. ત્યારબાદ અહીંયા અન્ય કોઈ પણ પ્રકારની ટેક્સ સેવિંગ એફડી કે કંઈ હોય તો તે તમે અહીંયા ઉમેરી શકો છો. આ બધી વિગત છે એ તમારી કુલ આવક છે તેમાંથી તમને બાદ મળવાપાત્ર છે, એટલે એ બધાનો ટોટલ છે એ તમને અહીંયા જોવા મળશે. આ ટોટલ છે એ તમારી કુલ આવકમાંથી બાદ થઈ રહી છે. ત્યારબાદ જોઈએ કે 5 લાખથી ઓછી કરપાત્ર આવક હોય તો ટેક્સ રાહત ફંડ 87A મુજબ 12,500 સુધીનું તમને બાદ મળે છે. અહીંયા ટેક્સના અલગ અલગ સ્લેબ આપેલા છે, જેમાં 2,50,000થી 3 લાખ સુધી, સિનિયર સિટીઝન માટે 2,50,000થી 5,000 સુધીની રકમના 5%, 5 લાખથી 10 લાખ સુધીની રકમના 20%, અને 10 લાખથી વધુ આવક હોય તો 30% ટેક્સ છે એ તમારે ભરવાપાત્ર થાય છે. હવે આગળ જોઈએ તો તેમાંથી જો કોઈ તમારે બાદ છે એ 5 લાખથી ઓછી રકમ, એટલે કે તમારી જે કુલ આવક છે એમાંથી આ બધા રકમ છે એ બાદ થતાં જો તમારી આવક છે 5 લાખથી ઓછી થતી હોય તો ટેક્સ છે એ તમારો 12,500 સુધીનો આવતો હોય તો 12,500 સુધીનો ટેક્સ છે એ તમને બાદ મળે છે, એટલે કે તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. ત્યારબાદ અહીંયા 9મી કોલમ છે ભરવાપાત્ર આવકવેરો, કોલમ 7, 8, એટલે કે 7 અને 8 છે એ બાદ થઈ જાય છે, એટલે કે તમારો ટેક્સ જે 12,500 સુધીનો હોય તે તમને બાદ મળે છે. આગળ કુલ ભરવાપાત્ર આવકવેરો કોલમ નંબર 9+10, એટલે કે જે તમને બાદ મળે ત્યારબાદ જો કોઈ તમારે ટેક્સ આવતો હોય તો તેના પર 4% શિક્ષણ કર લાગે છે. આ બધી વિગત છે એ તમને અહીંયા ઓટોમેટિક તમને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ફોર્મ નંબર 10E, એટલે કે જો તમને એરિયસ મળેલું હોય તો તે તમારી એરિયસ છે એ તમારા આગળના વર્ષની આવક કહેવાય છે, જે તમે ફોર્મ નંબર 10E ભરી અને તમે તેને ટેક્સમાંથી બાદ કરાવી શકો છો, જેનો 11માંથી 12 બાદ થાય ત્યારબાદ કુલ ભરવાપાત્ર આવકવેરો છે તે તમને અહીંયા જોવા મળે છે. પછી છે પગાર બિલે થયેલ આવકવેરો TDS હોય તે અહીંયા તમને બધું ઓટોમેટિક છે એ અહીંયા જોવા મળતું હોય છે. ત્યારબાદ છેલ્લી કોલમમાં જો કોઈ તમારે ટેક્સ ભરવાપાત્ર થતો હોય તો તે તમને અહીંયા જોવા મળશે.
આ બધી વિગતો ચેક કર્યા બાદ તમારે આ આખી વિગત છે એ સેવ કરવાની રહે છે. આ વિગત સેવ કર્યા બાદ તમારે ઉપર જશો તો પ્રિન્ટ એવો ઓપ્શન તમને જોવા મળે છે. આ પ્રિન્ટના ઓપ્શનમાં તમે આગળ વધશો તો તમને એમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ફોર્મેટમાં તમને ફોર્મ નંબર 16 પ્રિન્ટ આપી શકો છો. જેમાં સૌ પ્રથમ ઉપર તમારે તમારું નામ, તમારા ખાતા નંબર તેમજ અન્ય બધી વિગતો છે એ તમે ચેક કરી શકો છો. જો તેમાં કંઈ ભૂલ જોવા મળે તો એસીએસમાં જે તમારી પ્રોફાઇલ હોય તેમાંથી તમે સુધારી શકો છો. આ બધી વિગતો ચેક કર્યા બાદ તમારે આગળ વધવા માટે એ પ્રિન્ટને આપી અને પ્રિન્ટ છે એ તમારે જમા કરાવવાની હોય છે. તેમાં નીચેની બાજુએ જોઈએ તો તમારા પગારની વિગતો પણ અહીંયા પ્રિન્ટમાં તમને જોવા મળે છે. તેમજ એરિયસ મળ્યું હોય અથવા મોંઘવારી મળી હોય તેની વિગત પણ તમારે પ્રિન્ટમાં આવી જતી હોય છે. ત્યારબાદ નીચે તમારે સ્થળ અને તારીખ છે એ તમારે નાખવાની હોય છે, જે પ્રિન્ટ આપ્યા બાદ તમે નાખી શકશો. ત્યારબાદ કર્મચારીની સહી અને કચેરીના વડાની સહી અને સિક્કો. હવે આગળ જોઈએ તો આ સહી અને સિક્કો કર્યા બાદ તમારે એ તમારી ઓફિસમાં ફોર્મ જમા કરાવશો એટલે તેની એક પ્રિન્ટ છે એ સહી સિક્કો કરી અને તમને આપવામાં આવે છે. આ છે આકારણી પત્રક છે એ જૂનું આકારણી પત્રક છે, એટલે કે જો તમારે જૂના ટેક્સ સ્લેબ મુજબ તમારે જો ટેક્સ ભરવો હોય તો તે તમે આ આકારણી પત્રક પરથી ફોર્મ નંબર 16 કાઢી શકો છો. હવે આપણે જોઈએ કે જો તમારી આવક 7 લાખની ઉપર હોય તો તમારે કઈ રીતના આ આકારણી પત્રક ભરવું. તો તેના માટે જાત આકારણી પત્રક 24-25માં તમે જશો તો તેમાં તમારી પગારની વિગત અને તમારી મોંઘવારી છે તેની માહિતી અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે તેમાં તમારે અન્ય એનપીએસ ખાતું કે કાંઈ હોય તો તે અન્ય એનપીએસ ખાતાની માહિતી તમારે અહીંયા આપવાની હોય છે. તેના પરથી પછી આગળ આપણે અન્ય વિગતમાં જશું તો અન્ય વિગતમાં તમારે આ બધી જે માહિતી આપણે આગળ જોઈ ગયા તે મુજબ તમારે અન્ય આવક અને સેવિંગ ખાતાનું યાદ નાખી અને તેનું ટોટલ અહીંયા તમને જોવા મળે છે. અહીંયા તમે જોશો કે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે 75,000 છે. આપણે જૂના કર માળખા મુજબ તમારે તેમાં 50,000 હતું અને આમાં 75,000 છે. ત્યારબાદ કલમ નંબર 80D હેઠળ એનપીએસ એટલે કે પગારના 14% જે છે એ તમને અહીંયા કપાતમાં મળવાપાત્ર નથી થતા. તે તમને જૂના કર માળખામાં બાદ મળવાપાત્ર હોય છે. હવે આગળ જોઈએ કે ત્રીજી અને ચોથી કોલમ છે એમાં તમારે જો કોઈ ટેક્સ આવતો હોય તો તેમને અહીંયા જોવા મળે છે. જેમાં 3 લાખ સુધીની આવક, 3 થી 7 લાખ સુધીની આવકમાં 5%, 7 થી 10 લાખ, 10 થી 12 લાખ, 12 થી 15 લાખ અને 15 લાખથી વધુ એ માટે અલગ અલગ તમને રો જોવા મળે છે. એટલે કે જો કોઈ તમારે ટેક્સ આવતું હોય તો તે તમને અહીંયા જોવા મળશે. હવે ધારો કે તમારી સ્ટાન્ડર્ડ ડિડક્શન થતાં તમારી આવક છે એ 7 લાખથી ઓછી હોય તો તેના માટે તમારે અહીંયા જે કાંઈ તમને ટેક્સ આવતું હોય તે 25,000 સુધીનો જો ટેક્સ હોય તો તે તમને અહીંયા 25,000
હજાર સુધીનો ટેક્સ છે એ સંપૂર્ણ બાદ મળે છે અને તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો હોતો નથી. ત્યારબાદ આજે આપણે આગળ કોલમો બધી જોઈ ગયા તે મુજબ અલગ અલગ પ્રકારની બધી તમને અહીંયા માહિતી છે એ તમારે અહીંયા તમને જોવા મળે છે. જેમાં તમારે ભરવાપત્ર આવકવેરો હોય, માર્જિનલ રિલીફ 7 લાખ ઉપરની રકમ હોય તો તે તમને અહીંયા બાદ મળવાપાત્ર હોય તો તે તમને અહીંયા છે એ જોવા મળશે. ત્યારબાદ આવકવેરાની 6 નંબરની કોલમમાંથી 7 નંબરની કોલમ છે એ બાદ થઈ જાય છે. ભરવાપાત્ર આવકવેરા પર 4% શિક્ષણ કર લાગે છે. ત્યારબાદ જો રાહત ફોર્મ 10E એટલે કે એરિયસ જો કોઈ તમને મળ્યું હોય તો તેની વિગત અહીંયા તમે નાખી શકો છો અને બાદ મેળવી શકો છો. ત્યારબાદ આગળ 10 નંબરની કોલમ છે તેમાંથી 11 નંબરની કોલમ બાદ થઈ જાય છે અને તમારે જો કોઈ પણ પ્રકારનો ટેક્સ આવતો હોય તો તે તમને અહીંયા નીચે છેલ્લી લાઈનમાં જોવા મળે છે. અને જો કોઈ તમે દર મહિને ઇન્કમ ટેક્સ કપાવતા હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ટેક્સ તમે ભર્યો હોય તો તે તમે અહીંયા એડ કરેલો જોવા મળે છે. જે તમે એસીએસમાંથી કપાવતા હોય ત્યારે જ તમને એમાં જોવા મળશે. ત્યારબાદ કુલ ઇન્કમ ટેક્સ 13+14 એટલે કે 13 અને 14 નંબરની કોલમ છે તેનો સરવાળો તમને અહીંયા જોવા મળશે. અને છેલ્લે તમારે રિફંડ પાત્ર રકમ જો તમારા માટે કોઈ હોય તો તે તમે અહીંયા ભરી અને પછી સેવ કરી શકો છો. અને પછી આગળ ઓપ્શન પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તમે પ્રિન્ટનું ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમે ફોર્મ નંબર 16ની પ્રિન્ટ મેળવી શકો છો. અને આ પ્રિન્ટ છે એ તમારે આગળ આપી અને તમારું જાત આકારણી પત્રક છે એ તમે જાતે ભરી અને તમે તાલુકા લેવલે કે કોઈને પણ આ આકારણી પત્રક છે આપી અને સહી સિક્કા કરાવી અને એક પ્રિન્ટ છે એ તમે તમારી પાસે રાખી શકો છો. તો આ મુજબ ફોર્મ નંબર 16 છે એ તમે એસીએસ ગુજરાત પરથી જાતે ભરી શકો છો, જેમાં તમારે કંઈ પણ કરવાનું હોતું નથી. તો શિક્ષક મિત્રો, આશા છે કે તમને આ માહિતી ઉપયોગી નીવડે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર તમને ધોરણ 7-8ના ગણિત વિજ્ઞાનના વિડીયો તેમજ એનએમએમએસ, પીએસસી જેવી અન્ય કોમ્પિટિટિવ એક્ઝામના પેપર અને તેમના પ્રશ્નવાઇઝ સોલ્યુશન જોવા મળશે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આભાર.